હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર છેલ્લે આ જે કહાની હતી કે માં તું મને એક વાર્તા કહે, આ કવિતા છે એ આપણે ભણી હતી. તો આજે આપણે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ, સ્વાધ્યાયના પ્રશ્નો અને અન્ય વિશિષ્ટ પ્રશ્નો વિશે આપણે વાતો કરીએ છીએ. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર તમારા પાના નંબર 53 કાઢો. પાઠ્યપુસ્તક પાના નંબર 53. સૌપ્રથમ આપણે સૂચના વાંચીએ. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए. निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. તમે બાજુમાં જ જવાબ લખતા જાઓ અથવા તો તમારી અલગ બુક છે કે જેની અંદર તમે બધા પ્રશ્નોની નોંધ કરો છો એ પ્રશ્ન તમે ત્યાં લખો. ચલો, સૌપ્રથમ પ્રશ્ન આપણને કીધેલો છે, राहुल के पिताजी कहाँ भ्रमण कर रहे थे. तो लखो, राहुल के पिताजी बड़े सवेरे उद्यान अथवा तो तमे बगीचे में पछी लखवानुं भ्रमण कर रहे थे. त्यारबाद तमने पूछे छे कब, तो आपणे लखवानुं सवेरे. सवेरे शब्द लखવો फरजियात छे. कहाँ शब्द छे तो एनी अंदर बगीचे અને કબ તો બડે સવેરે એટલે જે સવારનો સમય હોય ત્યારે. आखेटक ने राहुल के पिताजी से क्या मांगा. आखेटक એટલે શિકારી. आखेटक के राहुल के पिताजी से अपना शिकार मांगा. પોતે જે શિકાર કરેલો છે આ શિકાર પોતે માંગે છે. ત્યારબાદ उपवन की शोभा कैसी थी. आ तमने 2 मार्क के अंदर पूछाई सके. उपवन की शोभा कैसी थी तो लखवानुं एनी अंदर उपवन में तरह तरह के रंगों वाले फूल खिले थे. उन फूलों पर ओस की बूंदें चमक रही थी. हवा के हल्के हल्के झोंकों से जब वह बूंदें एक दूसरे से मिलती थी उनमें लहर सी उत्पन्न हो जाती थी. फूलों की सुगंध सारे उपवन में फैली हुई थी. पेड़ों पर बैठे पक्षी कल कल स्वर में गा रहे थे. इस प्रकार सुबह के समय उपवन की शोभा अत्यंत मनोहर थी. त्यारबाद तमने प्रश्न नंबर आपेलो छे 4. माँ कहानी सुनकर पुत्र ने क्या निर्णय चुना. आ प्रश्न पर तमने 2 मार्क के अंदर पूछाई सके. तो एनी अंदर लखवानुं पुत्र छोटा था पर बुद्धिमान था. अहींया पुत्र એટલે કોની વાત કરે છે? રાહુલ. એનું જે બાળક છે રાહુલ એની વાત કરે છે. माँ से कहानी सुनकर उसे पक्षी के प्रति सहानुभूति उत्पन्न हुई. उसने कहा कि यदि कोई किसी निर्दोष को मारे तो दूसरा उसे कोई क्यों न बचाए. न्याय में दया की भावना होनी चाहिए, इसलिए रक्षक हमेशा भक्षक से बड़ा होता है. आ लाइन 1-2 वाक्यना प्रश्न जवाब अंदर पण तमने पूछाई सके. त्यारबाद આપણે આગળ जाइए के प्रश्न नंबर 5. प्रस्तुत कथा का जे काव्य है एनो सार लिखिए. आ सार तमारे लखवानुं तमारा शब्दोनी अंदर तमने जेवुं आवडे एवुं तमे 3 થી 4 लाइननी अंदर तमे शब्दों छे एनुं वर्णन करीने लखो. त्यारबाद आपने आपेलू है प्रश्न नंबर 2. रेखांकित शब्दों के वचन बदलकर वाक्यों को दोबारा लिखिए. तमारे पाठ्यपुस्तकनी अंदर 2 लाइन आपेली है. तमने लाइन आपेली है 2. एनी अंदर आपणे वचन छे बदलवानुं छे. लड़की होय तो लड़कियों थई जाय छे. જ્યારે લિંગ પરિવર્તન હોય ત્યારે અને વચન પરિવર્તન હોય ત્યારે ફેર પડે છે. તો અહીંયા વચન પરિવર્તનની વાત કરે છે. तो સૌપ્રથમ આપણે વાક્ય આપેલું છે, લડકી ને નઈ સલવાર પહેની है. તો આપણને લખવાનું લડકીઓને નઈ સલવારે. સલવારનું શું થઈ જશે? સલવારે. અને લડકી આપેલું છે આપણને અહીંયા તો લડકીયા લખવાનું તલવાર છે તો ને તલવારે. આવી રીતના તમે ભૂલ છે એને સુધારી શકો. अथवा तो तमे एनु बहुवचन है त्या आगळ लखी सको छो, वचन परिवर्तन करी सको छो. नंबर 2. अध्यापक ने छात्र को कहानी सुनाई. एमां तमने लाइन आपेली है अध्यापक અને બીજો શબ્દ આપેલું છે કહાની.
તો અધ્યાપક છે એની જગ્યાએ તમે અધ્યાપકો કરો, અહીંયા તમે અધ્યાપકો કરો. ત્યારબાદ આપણે બીજો શબ્દ આપેલું છે છાત્ર, તો છાત્રો કરો. અને કહાની છે તો કહાનીયા. હું અહીંયા તમને લખી દઉં છું. આપણે પ્રશ્ન નંબર બીજો છે એનું પણ આપણે બીજું પહોંચ્યા છીએ. અધ્યાપકો નીચે લાઈન છે તો આપણે અધ્યાપકો એવું લખવાનું. ત્યારબાદ છાત્ર છે તો છાત્રો શબ્દ થઈ જાય. અને કહાની છે તો કહાનીયા. આટલો ફેર પડે. બરાબર છે. આગળનાની અંદર લડકી છે તો લડકિયા, લડકિયા. અને બીજો શબ્દ હતો સલવાર, તો એ શબ્દ કઈ જગ્યાએ સુધરે છે? સલવારે. ચલો એના પછી આપણે જોઈએ નંબર 3. આપણને કીધેલું છે પ્રધાનમંત્રીને अपने मंत्री, तो આપણે શું લખવાનું? મંત્રીયા, સોરી મંત્રીઓ. અને સમસ્યા છે તો સમસ્યાઓ. બરાબર છે. તો ચાલો આપણે વાક્ય બનાવીએ. प्रधानमंत्री अपने मंत्रियों से देश की समस्याओं पर बातचीत की. देश की समस्याओं पर बातचीत की. तो આપણે આપણા ત્રીજાની અંદર મંત્રી શબ્દ છે એની જગ્યાએ હું અહીં તમને લખી દઉં છું મંત્રીઓ. મંત્રીઓ. પછી આપણને લાઈન આપેલી છે સમસ્યા. સમસ્યા નીચે લાઈન કરેલી છે સમસ્યાઓ. આ આપણું બહુવચન થાય. ત્યારબાદ આપણને કીધેલું છે इस पत्रिका में जो कविता छिपी है, इस पत्रिका में जो कविता छिपी है वह मनोरंजक है. बराबर. तो આપણે ઈ શબ્દ છે ત્યાં આપણે ઈ પત્રિકા આપેલું છે એની જગ્યાએ પત્રિકાઓ. કવિતા નીચે લાઈન છે તો કવિતાએ, અને વહની નીચે લાઈન છે તો વહનું થઈ જાય બહુ. બરાબર. તો તમે લખો એની અંદર નંબર 4 માં ઇન શું થઈ જાય છે? ઇન પત્રિકા છે તો પત્રિકાઓ. હજી એક શબ્દ છે કવિતા છે તો કવિતાએ. હજી એક શબ્દ છે વહ, તો એની જગ્યાએ આપણે શું લખવું? બહુ. આ જે જગ્યાએ તમને લાઈન કરેલી છે એ લાઈનની નીચે તમારે આ શબ્દ લખી અને વાક્ય છે ફરીથી તમારે બનાવવાનું છે. ત્યારબાદ નંબર 5 लू चलने के कारण लता सूख गई है. लू शब्द आपेલું છે તો નીચે લાઈન જ કરે. લू જે ગરમ પવન હોય એને કહેવાય લू. लू चलने के कारण लता सूख गई है. તો આપણે લતા નીચે લાઈન કરેલું છે તો લતાનું થઈ જશે લતાએ. લતાનું શું થઈ જશે? લતાએ. હવે આપણે આગળ તમને કીધેલું છે સ્વાધ્યાય. प्रश्न नंबर 6 આપણો 1. काव्य पंक्तियों का भावार्थ अपने शब्दों में लिखिए. આપણે જેવી રીતના ગુજરાતી છે એની અંદર પંક્તિ આપેલી હોય ને એ પંક્તિને તમારે તમારા શબ્દોની અંદર સમજાવવાની હોય તો એવું કીધું હોય કાવ્ય પંક્તિ છે એનો ભાવાર્થ તમે લખો. તો અહીંયા આગળ પણ આપણને 2 પંક્તિ આપેલી છે જેની અંદર આપણે પહેલી પંક્તિ તરફ જઈએ. સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો છે. પહેલી પંક્તિ वर्ण वर्ण के फूल खिले थे, झलमल हर बिंदु हिम बिंदु झिले थे, हल्के झोंके हिले मिले थे, लहराता था पानी हाँ हाँ यही कहानी. અહીંયા આગળ જે બગીચાની અંદર સરસ મજાના ભાતના જે ફૂલો ખીલેલા હતા
હતા। ઝાકળના જે બિંદુ છે એ આ ફૂલ ઉપર ચમકી રહ્યા હતા। ધીમે ધીમે હવાની લહેરથી ફૂલો છે એ હલી રહ્યા હતા અને એમના પર પાણી છે લહેરાતું હતું। અને પછી નીચેની બે લાઈન આપેલી છે। ત્યારે રાહુલ પૂછ્યું, શું તેની ઉપર પાણી લહેરાતું હતું? હા હા, મારે આ જ વાર્તા સાંભળવી છે। આવું કોણ બોલે છે? રાહુલ બોલે છે કે હા હા, મારે આ જ વાર્તા સાંભળવી છે। ત્યારબાદ તમને આપેલું છે પાછળ નંબર 2, તું હે હઠી मानधन मेरे, मानधन એટલે એનો પુત્ર। सूंड उपवन में बड़े सवेरे तात भ्रमण कर रहे थे तेरे। तात એટલે એના પિતાજીને, ભ્રમણ કરવું એટલે ફરે છે। જहाँ सुरभि मनमानी, એને જે સુગંધ આવતી હતી મનગમતા ફૂલોની, એટલે શું કહે છે એના પછીની બે લાઈન, હા જहाँ सुरभि मनमानी હા માં યહી કહાની, કે છે હે મારા હઠીલા દીકરા, ભલે તો તું સાંભળ। એક દિવસ વહેલી સવારે તારા પિતાજી બગીચામાં ફરી રહ્યા હતા। વાતાવરણની અંદર મનગમતી સુગંધ ફેલાયેલી હતી અને ત્યાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી। હા માં, આ જ વાર્તા મને સંભળાવ। આ એનો પુત્ર જે રાહુલ છે એ રાહુલ છે કહે છે। ત્યારબાદ તમને આપેલું છે પ્રશ્ન નંબર 2, चित्र के आधार पर अपूर्ण काव्य को पूर्ण कीजिए। तो तमने बे लाइन आपेली छे, माँ मुझको भी पौधा दे दे, माँ मुझको भी पौधा दे दे, मैं भी वृक्ष लगाऊंगा, रोज उसे दूंगा मैं पानी, रोज उसे दूंगा मैं पानी, बता गई है जैसे नानी, जब वह पौधा पेड़ बनेगा कितना सुंदर हमें लगेगा, वायु प्रदूषण फैल रहा हो जो उसको मार भगाऊंगा, माँ मुझको भी पौधा दे दे। आ तमारी पंक्ति छे बने छे। हवे आगळ तमने अहींया थोड़ा विकल्प, एक बे वाक्यना प्रश्न जवाब, विधान पूर्ण कीजिए અને ખાલી જગ્યા એ હું કરાવું છું તો તમે એને શાંતિથી સાંભળો। તમને જે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 3 આપેલો છે, આ પ્રશ્ન નંબર 3 તમારે વાર્તા સ્વરૂપે તમારે લખવાનો છે। તમે આ વાર્તા કદાચ ગુજરાતીની અંદર સાંભળેલી હશે તો તમને લખતા તરત આવડી જશે। अगर पाठशाला के सामने कोई दुर्घटना घटी हो तो आप क्या करोगे? તમારે લખવાનું છે કે તમે શું કરશો। એ જગ્યાએ તમે હાજર હો તો તમે શું કરો, તો એ તમારે લખવાનું। इस कविता की कहानी के रूप में लिखिए। આપણે જે કાવ્ય છે એ ભણ્યા છીએ કાવ્ય, તો કાવ્યનો સારાંશ છે તમારે વાર્તા સ્વરૂપે લખવાનો હોય છે। તો આપણે વિકલ્પ તરફ જઈએ। તમને કીધેલું છે नंबर 1, गौतम बुद्ध के बचपन का नाम, गौतम बुद्ध के बचपन का नाम આપણે યાદ રાખવાનું વર્ધમાન, સિદ્ધાર્થ, મલિક। તો આપણો જવાબ છે સિદ્ધાર્થ। સુરભી શબ્દનો અર્થ થાય છે, સુરભી શબ્દનો અર્થ રાગિની, સંગીત, ભૈરવી કે સુગંધ। તો શું થશે? સુગંધ। माँ कह एक कहानी कविता की शैली છે સંવાદ, કેમ કે બે વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ છે એટલે એને આપણે કહીએ છીએ સંવાદ। कवि જે હતા मैथिली शरण गुप्त, उसकी उपाधि मिली थी कई तो के राष्ट्र कवि। અને ત્યારબાદ સિદ્ધાર્થ ने किस पक्षी की रक्षा की, तो એની અંદર જે રક્ષા કરે છે એ પક્ષીનું નામ હોય છે હંસ। આ પક્ષીનું નામ હોય છે હંસ। હવે અહીંયા આગળ હું તમને ખાલી જગ્યાએ બોલીશ અને પછી હું એના જવાબ પણ બોલીશ, તો તમે પાઠ્યપુસ્તકની અંદરથી તમારા જવાબ છે એને તમારે શોધવા હોય તો તમે પ્રયત્ન કરજો, અથવા તો હું અહીંયા આગળ જે ખાલી જગ્યા બોલું છું અને જવાબ પણ બોલું છું તો તમે ખાલી જગ્યા લખો। આપણે નંબર 1 ઉપર જઈએ। कहती है मुझसे यह खाली जगह तू मेरी नानी की बेटी। तो आ खाली जगह अंदर
કાવ્યની અંદરથી આપણને પહેલી જ લાઈનમાંથી એનો જવાબ મળી જશે। ત્યારબાદ शून्य खाली जगह में बड़े सवेरे, शून्य खाली जगह में बड़े सवेरे तात भ्रमण कर रहे थे तेरे। नंबर 3 खाली जगह लखो सहसा एक हंस ऊपर से गिरा, खाली जगह होकर खर सर से। नंबर 4 तब उसने जो था खग पक्षी, खाली जगह करने की ठानी, रक्षक पर भक्षक को वारे, न्याय खाली जगह की दानी, न्याय खाली जगह की दानी। आ तमने पाछळना पेरेग्राफ में खाली जगह छे मळशे। चलो हवेना जवाब जोईए। पहली खाली जगह कहती है मुझसे यह चेटी, कहती है मुझसे यह चेटी। त्यारबाद आपणे बीजी खाली जगह लखेली हती। आ बीजी खाली जगह ની અંદર આપણે જોઈએ बीजी खाली जगह ની અંદર शून्य खाली जगह में बड़े सवेरे, तो एनी अंदर जवाब छे उपवन। जवाब शुं छे? उपवन। सहसा एक हंस ऊपर से गिरा, विद्युत होकर खग सर से, तब उसने जो था खग पक्षी। नंबर 4 तब उसने जो था खग पक्षी, खाली जगह ने अंदर हट करने की ठानी। त्यारबाद आपणे पहुंचा छे 5મી खाली जगह रक्षक पर भक्षक को वारे, न्याय दया, दया खाली जगह दया की दानी। आ रीतना तमने काव्यपंक्तिमांथी ने खाली जगह कोईपण पूछवामां आवे तो तमारे पाठ्यपुस्तकमांथी शोधी अने काव्य छे तमारे काव्य जे तमने जग्या खाली जगह आपेली होय तमारे पूरी करे। त्यारबाद तमे लखो सही वाक्यांश चुनकर पूरा वाक्य में फिर से लिखिए। तमारे वाक्य छे आखुं लखवानुं होय छे, अधूरुं वाक्य लखो नहीं। चलो जो नंबर 1 सिद्धार्थ चौके क्योंकि उनके पाँव के पास एक बाण आकर गिरा, ऊपर से घायल हंस नीचे गिरा, उन्होंने किसी के खींचने की आवाज़ सुनी। तो आपको जवाब नंबर ब, ऊपर से एक घायल हंस नीचे गिरा। त्यारबाद नंबर 2 आखिर तक को इस बात का गर्व था कि जब बोलूँ छूँ ऑप्शन एनी अंदर एक तमारे नक्की करवानो कि आपणो जवाब शुं बने। उसने एक हंस का शिकार किया था, उसने सिद्धार्थ को पराजित किया था, उसका निशाना अचूक रहा। तो आपणो जवाब छेल्ली लाइन में आवेलो छे क, उसका निशाना अचूक रहा। नंबर 3 घायल पक्षी पर अधिकार का विवाद तब सबने सुना था और जाना। तो अपने लखिए नंबर अ में वह न्यायालय में पहुंच गया, वहाँ बहुत से लोग इकट्ठे हो गए, वहाँ सिद्धार्थ और आखिर तक विवाद करने लगा। तो आपको जो पहला ऑप्शन है कि वहाँ न्यायालय में पहुंच गया के पोते बने न्याय मेळववा माटे न्यायालयनी अंदर जाय छे। त्यारबाद तमे लखो निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। हूँ अहींया पर तमने प्रश्न लखावुं छुं तो तमे सूचना लखो। निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। नंबर 1 हूँ बोलूँ छूँ अहींथी प्रश्न राहुल ने माँ से क्या आग्रह किया। राहुल ने
राहुल ने माँ से क्या आग्रह किया? राहुल ने माँ से क्या आग्रह किया? ત્યારબાદ તમારો પ્રશ્ન નંબર છે 2, चेटी ने राहुल को क्या बताया था? चेटी ने राहुल को क्या बताया था? ત્યારબાદ લખો નંબર 3, राहुल को कहानी कैसी लगी? नंबर 3, राहुल को कहानी कैसी लगी? राहुल को कहानी कैसी लगी? ત્યારબાદ તમે લખો विवाद का विषय क्या था? विवाद का विषय क्या था? विवाद का विषय क्या था? ત્યારબાદ લખો आखे टक को किस बात का गर्व था? आखे टक को किस बात का गर्व था? આગળ તમને આ પ્રશ્નોના ઉત્તર તમારી પાઠ્યપુસ્તકમાંથી શોધી અને તમે સારા અક્ષરે લખો છો. હવે આપણે અહીંથી હું તમને બોલું છું કે નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर दो वाक्यों में लिखिए. આ પ્રશ્ન તમારે લખવાના છે અને એના જવાબ પણ લખવાના છે. તો મારી સાથે તમે પ્રશ્ન લખો. निम्नलिखित प्रश्नों के उत्तर दो वाक्यों में लिखिए. तमे सूचना लखी नाखेली हशे. हवे तमे लखो नंबर 1, पक्षी किस दशा में नीचे गिरा था? पक्षी किस दशा में नीचे गिरा था? जवाब लखो आखे टक के बाण से बिंदकर पक्षी घायल हो गया था. उसके एक पंख पर बाण लगा था. ત્યારબાદ नंबर 2, घायल पक्षी को किसने उठाया? घायल पक्षी को किसने उठाया? उठाने पर हंस को कैसा लगा? उठाने पर हंस को कैसा लगा? तो अपने 2 प्रश्न पूछायेला छे कि घायल पक्षी को किसने उठाया? तो अपने एक शब्द में लखी सकीए कि राहुल के पिता. बराबर है. तो अपने वाक्य लखवानुं घायल पक्षी को राहुल के पिता ने उठाया. बीजो प्रश्न पूछायेलो छे उठाने पर हंस को कैसा लगा? तो लखवानुं उनका स्पर्श पाकर पक्षी को लगा जैसे उसका नया जन्म पाया हो. त्यारबाद आखे टक किस बात के लिए अड़ गया? आखे टक किस बात के लिए अड़ गया? आखे टक इस बात के लिए अड़ गया कि उसने पक्षी का शिकार किया है. उसने पक्षी का शिकार किया है. उसका शिकार उसने मिलना चाहिए. उसका शिकार
उसे मिलना चाहिए। હવે તમને જે વાર્તા લખવાની કીધી છે એ વાર્તા તમારે આ કાવ્યમાંથી જ તમારે બનાવીને લખવાની રહે છે। તો તમને જે પ્રશ્ન આપેલો છે આપણને પાઠ્યપુસ્તકની અંદર અહીંયા આગળ कि इस कविता को कहानी के रूप में लिखिए, खूणा पर तमे HW એવું તમે લખી નાખો। બરાબર છે। હવે આપણે પહોંચ્યા છીએ તમારા પાઠ નંબર 9 તરફ, જેનું નામ છે મમતા। તો એ હવે આપણે આગળના તાસની અંદર જોઈશું।